હેલો ફ્રેન્ડ્સ, ઘોઘારી રસોઈ શોમાં આપનું સ્વાગત છે। તો આજે આપણે બનાવશું નવી રીતે મલાઈમાંથી શુદ્ધ દેશી ઘી, જે સ્વાદમાં પણ સારું છે અને ખૂબ જ હેલ્ધી છે। તો જોડાયેલા રહો વિડિયોના અંત સુધી। મલાઈમાંથી ઘી બનાવવા માટે આપણે સૌ પ્રથમ 1 કિલો જેટલી મલાઈ લીધેલી છે, જે અમે ઘરે જ દૂધની બનાવેલી છે। એ મલાઈને આપણે હવે એક તપેલા પર ગેસ ઉપર મૂકીશું અને ગેસ ચાલુ કરી ફાસ્ટ આંચ પર ગેસ રાખીશું, જેથી મલાઈ જલ્દી ગરમ થાય। ગરમ થાય આપ જોઈ રહ્યા છો, ધીમે ધીમે છાશના સફેદ ફીણ વળવાનું ચાલુ થઈ ગયું છે। હવે આપણે મલાઈને હલાવશું, જ્યાં સુધી મલાઈ ઓગળી ન જાય ત્યાં સુધી હલાવતા રહીશું। આપ જોઈ રહ્યા છો, ઘી ઉપર સફેદ ફીણ વળી ગયા છે, એ છાશ હોય છે। એ આપણે એક અલગ વાસણમાં કાઢી લઈશું। એ છાશને ગુજરાતીમાં કીટું કહેવાય છે। એ કીટું કાઢી લઈશું, જેથી આપણું ઘી ઓરિજિનલ ટેસ્ટવાળું બને અને સ્વાદમાં પણ સારું લાગે। હવે આપણે ઘીમાં અડધી ચમચી મીઠું ઉમેર છાશનું કીટું આપણે ન કાઢીએ તો ઘીમાં એનો સ્વાદ રહી જાય છે, જેથી આપણને ખાવામાં સારું નથી લાગતું। ઉમેરશું અને અડધી ચમચી હળદર ઉમેરી હલાવી લઈશું, જેથી ઘીનો રંગ પીળાશ પડતો થઈ જાય અને ઘી દેખાવમાં પણ સારું લાગે। આપ જોઈ રહ્યા છો, નો રંગ બદલાવવા લાગ્યો છે। આપ જોઈ રહ્યા છો, નો રંગ બદલાવવા લાગ્યો છે। હવે આપણે ઘીને ફૂલ ઉકાળવા દઈએ। આપ જોઈ રહ્યા છો, નો રંગ બદલાવવા લાગ્યો છે। હવે આપણે ઘીને ફૂલ ઉકાળવા
વસ જેથી ઘી વધારે શુદ્ધ અને સ્વાદિષ્ટ બને. જ્યારે તમે ઘી બનાવશો ત્યારે તમારી આજુબાજુના ઘરે પણ આ ઘીની સુગંધ જશે. ઘી ઉકળી ગયા બાદ આપણે તેને ગળણી વડે ગાળી લઈશું અને ગાળીને એક બરણીમાં ભરી ડૂબવસ જેથી તે જામી જશે. આપ જોઈ રહ્યા છો કે જામી ગયા બાદ એકદમ સરસ અને ચોખ્ખું દાણેદાર ઘી બની ગયું છે. હવે આ શુદ્ધ દેશી ઘી તમે રોટલી પર ચોપડીને પણ ખાઈ શકો છો અથવા તમે ઘીની સ્વાદિષ્ટ વાનગી પણ બનાવી શકો છો જેવી કે સુકડી અડદિયા. ખૂબ જ સરસ સ્વાદમાં બનશે અને તમને ખાવાની પણ મજા આવશે. આપ સૌ આ વિડિયો જોયો એના માટે ખૂબ ખૂબ આભાર. તમે પણ ઘરે બનાવો અને તમારા બાળકોને શુદ્ધ દેશી ખવડાવો જેમાં ન્યુટ્રિયન્ટ્સ પણ ખૂબ સારા હોય છે અને બાળક પણ ખૂબ હેલ્ધી રહે છે. આપને અમારો વિડિયો ખૂબ ગમ્યો હોય તો અમારી ચેનલને લાઇક કરો, સબસ્ક્રાઇબ કરો અને તમારા ગ્રુપમાં પણ શેર કરો.